કે આજે જગત સામું નજર કરીએ છીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે ભગવાને સંપત્તિ, સત્તા, શરીર બધું સારું આપ્યું હોય, પણ એનો ઉપયોગ કેવો કરે છે લોકો? આ જગતની અંદર જીવીને અને જગદીશ તરફ વળવાનું હોય છે, એના બદલે લોકો છે ને જગતમાં એટલા બધા રચ્યા પૈચા રહેશે ને કે ભગવાન ભૂલાઈ જાય છે. અને ભગવાન યાદ રહે એના માટે અહીંયા પૂજ્ય સ્વામી મંદિરનું નિર્માણ કરવાના છે. ઘરે બેઠા માળા કરીએ, ભજન કરીએ અને મંદિરમાં જઈને ભજન કરીએ, એનો ફેર ઘણો પડ્યો. અહીંયા તો વૃત્તિ સ્થિર ન થાય, પણ મંદિરમાં બેઠા હોય ને મહારાજની સામે આ મૂર્તિની સામે માળા કરતા હોય ને તો આખી વૃત્તિ અને આખા વિચારોનું પરિવર્તન થઈ જાય. અને તમારા માટે આ મંદિર બનાવાય છે સ્વામી, તો તમે બધા ભક્તો ખાસ સેવા કરજો. પાછા એમના મંદિર થતું નથી, અને મંદિરમાં સેવા કરીએ છીએ તો ભગવાન એનું ફળ આપણને આપશે. ખાલી તેજરીમાં જ પૈસા આવશે ને ગણીને મૂકી દઈશું તો એનો કોઈ અર્થ નથી. એક દાદા હતા ને દાદા, તેની પાસે 50 ચાંદીના સિક્કા હતા, પણ રોજ આમ ગણીને રાતે ગણીને પછી પથ્થર નીચે મૂકીને હાઈસ કરીને હોઈ જાય. ઘણા વાર સુધી આવું કર્યું. એમાં નાનો છોકરો એક ભારી ગયો, એનો ટાબરિયો, કે દાદા પાસે રૂપિયા જાજા છે અને ગણીને કાંઈ એમ મૂકી દેશે, નથી કોઈ ક્યાંય દાન કરતા કે નથી પરોપકારમાં વાપરતા, ખાલી ગણીને હાઈસ કરીને મૂકી દેવાનું. તો એને એમ થયું કે આમને હવે છોકરાને વિચાર આવ્યો કે લાવને કે બિસ્કિટ લઈ લઉં. છોકરાએ એ બિસ્કિટ લઈ લીધા 50 અને એની જગ્યાએ પાર્લે બિસ્કિટ મૂકી દીધા. પછી દાદા હું આવ્યા અને હોયનો ઊંચું કરવા ગયા ને તો પાર્લે બિસ્કિટ ઓલા ચાંદીના તરત રાઈડ ઉપર માંડ્યા. કોણ લઈ ગયું મારે આ બિસ્કિટ કે ચાંદીના હતા એ કોણ લઈ ગયું સિક્કા? કે છોકરો આવ્યો કે દાદા કે હું લઈ ગયો. કે કેમ? કે તમારે તો ગણવા એ જ મતલબ છે ને, કે ગણીને હાઈસ કરીને મૂકી દેવાના એમ, કે ગણી નાખો ને કે 50 નંગ છે, ગણીને હાઈસ કરીને મૂકી દો, કે વાપરતા જ કહેશો નહીં. કે સમજાય છે ને? એમ જીવનની અંદર પરમાત્માએ કંઈક આપ્યું હોય ને, જો શરીર હોતા, ખાલી સંપત્તિ નથી કહેતો, શરીરે ભગવાને સારું આપ્યું છે, તો શરીરે સત્સંગમાં સેવામાં અહીંયા જ્યારે સેવા થતી હોય, મંદિરનું કામ થતું હોય ને ત્યારે પહોંચી જવું. સ્વામીનો હુકમ થાય સંતોનો એટલે હા સ્વામી આવું જ છું. કારણ કે ભગવાનની કૃપા હોય ને ત્યારે સંત આપણને યાદ કરે અને સેવાનો લાભ ત્યારે મળે. જો હું ઘણી વખત કહું છું કે આ ભગવાનની મોટા મોટી કૃપા આપણા ઉપર એ છે કે અત્યારે કેટલાય રોડ ઉપર એક્સિડન્ટ થઈને પડ્યા છે, કેટલાય હોસ્પિટલમાં કોમામાં હશે, હશે કે નહીં હોય, કેટલાને ગળે ફાંકા પાડી પાડીને ખવડાવતા હશે, અને કેટલાના અગ્નિ સંસ્કાર થતા હશે. અને આજે આપણે સંતોના સાનિધ્યમાં કથા સાંભળીશી, આથી મોટી ભગવાનની બીજી કૃપા કઈ હોઈ શકે? આ કૃપા આપણા હાથમાંથી જાય નહીં, એના માટે જાગતા રહેજો. સંતો જ્યારે અહીંયા પધાર્યા છે, અહીંયા તમારા માટે મંદિર સરસ મજાનું કરવાના છે. દાન આપજો, સેવા કરજો, અને તમે કંઈક અંદરથી જો કોક કહેનારું જોઈ, કોક જગાડનારું જોઈ. હો હા, નહીતર એમ નામ નથી થતું. અને દુનિયા તમે જુઓ ને, જગતની અંદર એટલા વ્યવહારમાં ઊંડા કરી ગયા ને. અમે જ્યારે ધોલેરાની મહંતી હતી ને ત્યારે અહીંયા મહિનો રોકાણ હતો, સંતો અહીંયા હતા. એક ભાઈ અહીંયા આવ્યા, આમ મોટી જવાબદારી એ છે અહીંયા તાલુકાની બધી. તે ઘડીક ઊભા વાત કરતા હતા અમે, તે મને પછી કહેવા માંડ્યા કે મારી કે આ બધી જવાબદારી હું આ સંભાળું છું ને, તાલુકાનું આ સંભાળું છું ને આ સંભાળું છું. ત્યાં મંદિરની આરતીનો સમયનો બેલ પીડ્યો. એટલે મેં કીધું હાલો હવે બેલ પીડ્યો, આરતી થાય છે, જઈ આરતીમાં. કે સ્વામી મારે ટેમ નથી, કે મારે જવું પડશે. કે મેં કીધું તમે બધું સંભાળો છો પણ ભગવાન કેટલા સંભાળો છો? સમજાય છે? આખી દુનિયાનું કરવા જઈએ છીએ, બધાનું કરવા જઈએ છીએ, પણ આપણે આપણું કેટલું કરીએ છીએ ને જોતું રહેવું જોઈએ. નહીતર ઓલા જેવું થાય. અમારા ધાંગધ્રામાં હમણાં ગાંઠિયા પ્રખ્યાત થયા છે, તો ગાંઠિયાની ચટણી લોકો ખાય. તો એક ભાઈ લેવા ગયા ગાંઠિયા, તો કિલો ગાંઠિયા જોઈ ખા અને પછી ચટણી હાર્યા આપે. એટલે ઓલા ચટણી એક ડોયો આપ્યો, કે કિલો ગાંઠિયા લીધા અને એક ડોયો ચટણી ન હાલે, કે તમારે 3 ડોયો તો ચટણી આપવી જ પડશે. ઓલા બેન ઘડીક લઈપ થઈ, તે લઈપમાં ચટણી તો આપી તો ખરી. પછી આપ્યું ને લઈને સીધો આવતો રહ્યો ઘરે. ઘરે બેરા છોકરા રાહ જોયો કે હમણાં ચટણીને ગાંઠિયા ચટણી આવશે. છોકરો કે બાપા લાયા? કે હા લે બેટા લે. કે તે છોકરા અંદર હાથ નાખ્યો ને થેલીમાં તો ખાલી ચટણી જ રહી,
ગાંઠિયા નહોતા, ચટણી હતી. ત્યારે કે બાપા આમ કેમ? ત્યારે એના બાપા બોલ્યા કે બેટા ચટણીની લઈપમાં કે ગાંઠિયા ભૂલાઈ ગયા. સમજાય હે? એમાં જગતની લઈપમાં હે ને ભગવાન ભૂલી જવાય, પણ આવા સંતોના સાનિધ્યમાં રહે ને તો આપણને જગાડે કે તારો જન્મ શેના માટે છે, શું કરવા માટે આ લોકમાં મહારાજે આપણે સત્સંગમાં જન્મ આપ્યો છે. જો આપણે આપણા આત્માનું કલ્યાણ નહીં કર્યું તો મેન તમે આ જગતમાં આવીને કમાણી શું કરી? પછી સ્વામીએ કીધું ને, પછી બીજાના દેહમાં આવીને પછી કથા સાંભળવા આવવું પડે. એના કરતાં આ જ સમયે કથા સાંભળીને સેવા કરીને અને છેલ્લો જન્મ કરી લેવો, એટલું કહીને અને વિરમું છું.